વિક્રમ ઠાકોરને સરકારે કરેલા આયોજનમાં ન બોલાવવા બદલ વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને લીધી આડે હાથ। અમિત ચાવડાએ કહ્યું, ચોક્કસ સમાજના લોકો સાથે સરકાર કરી રહી છે ભેદભાવ। વિક્રમ ઠાકોર જેવા જમીન સાથે જોડાયેલા કલાકારને ન બોલાવીને સરકારે ભેદભાવભરી નીતિ સાબિત કરી। કલાકારોનું સન્માન કરવું હોય, વિધાનસભામાં બોલાવીને એમને માન પ્રતિષ્ઠા આપવી હોય તો બધાને બોલાવવા જોઈએ। શું કામ ચોક્કસ લોકોને બોલાવો છો? શું કામ તમારા માનીતા હોય એમને જ સન્માન આપો છો? વિક્રમ ઠાકોર હોય કે બીજા અનેક એવા નામી કલાકારો છે કે જેમની કલા માટે આપણને સૌને ગૌરવ છે, ગુજરાતી તરીકે ગૌરવ છે, ત્યારે ચોક્કસ સમાજના લોકો ચોક્કસ કલાકારોને નહીં બોલાવી અને સરકારનું જે ભેદભાવ અને અન્યાયવાળું વલણ બહાર આવ્યું છે, હું એને સખત શબ્દોમાં વખોડું છું। અને વિક્રમ ઠાકોરની જે લાગણી છે કે જમીન સાથે જોડાયેલા ગરીબ વર્ગમાંથી મહેનત કરીને આવનારા જે કલાકારો છે એ કલાકારોનું સન્માન નહીં કરીને સરકારે ભેદભાવની નીતિના દર્શન કરાવ્યા છે।